અને એને ખાતરી થઈ ગઈ છે કે રૂપાદે મહેલમાં નથી, મહેલમાંથી ક્યાંક નીકળી ગઈ છે. એટલે રાજા માલદે પણ નીકળી ગયો છે અને કોપ કરીને આમ એમ હવામાં ખાંડું ફેરવ્યો, ત્યાં તો મારી નાખવેલું. અને કોપ આમ ક્રોધે ભરાયેલો એ માલદે ખુલ્લી તલવાર લઈ અને રાત્રિના સમયે મુખ્ય દરવાજો ખોલી અને ઓલા પ્રોળિયાઓને પૂછ્યું કે લાવે રૂપાદેને ક્યાંય જતા જોઈ છે? તમે એને ક્યાંય જતા જોઈ છે? ક્યાં ગઈ છે? ક્યારે ગઈ છે? એટલે ઓલા પ્રોળિયાઓ જરા ગલ્લા તલ્લા કરવા લાગ્યા ને તો આવેશમાં આવેલો એ માલદેએ સૈનિકોના મસ્તક વાટી નાખ્યા છે, એને મારી નાખ્યા. ધર્મ જ નહીં, મહાધર્મ અને હિન્દુમાં પીર થઈને પૂજાણા ભગવાન રામદેવજી મહારાજ, જેનો પાઠ પુરાય, જેનો જ્યોતનો ધણી છે મારો રામદેવજી મહારાજો. ભક્તરાજ વજા બાપાએ જે રામા ધણીને સમેર્યો છે, જે ભગવાન રામદેવજી મહારાજની 12 બીજના ધણીની ઉપાસના કરી છે, અને એ 12 બીજનો ધણી શું કરી શકે એનો એક પ્રત્યક્ષ તમને ઘટનાનો દાખલો કહું મારા. માલદે રૂપાદેનો પ્રસંગ છે. માલદે કરીને એક રાજા હતો, એને 2 રાણીઓ હતી, રૂપાદે અને ચંદ્રાવલી. 2 રાણીઓ હતી એમની. ચંદ્રાવલી મોટી છે અને રૂપાદે નાના છે. ચંદ્રાવલી હતી રાજઘરાણાની એક દીકરી હતી, એ કુંવરી હતી, એટલે કામકાજમાં થોડીક નિપુણ હતી. એટલે રૂપાદે એના બેના મહેલ અલગ અલગ હતા રહેવા માટેના. એટલે રૂપાદે એના મહેલની અંદર શું કરે છે એની ઉપર ચાંપતી નજર રાખે. એક વખતના સમયે સવારની અંદર રૂપાદે પોતાના મહેલના ઝરૂખામાં બેઠા છે, અને એ ઝરૂખામાં જ્યારે બેઠા હતા ત્યારે એક રસ્તો હતો ને એમાં નજર ગઈ એની. જે દાસી હોય એને એ સમયમાં બાનડી કહેવામાં આવતી. રાણી સાહેબાની બાનડી હતી એ, અને એ બાનડી પાણી ભરવા ગયેલી, પાણીના માટલા માથે લઈ અને આવે છે. ઘટના એ ઘટી કે જે માર્ગ ઉપરથી ઓલી બાનડી પાણીના માટલાઓ પોતાના માથા પર મૂકીને ચાલી આવે છે, એ સમયે 2 આંખલાઓ રસ્તામાં બાંધી રહ્યા છે. સવારનો પહોર છે એટલે આંખલાઓ બી બાંધતા હતા. એટલે એ આંખલાથી બચવા માટે ઓલી બાનડી એક મકાનનો ઓટો હતો, એ ઓટો પર ચડી જાય છે બચવા માટે. પણ થયું એવું કે ઓલા મલ કુસ્તીનું જેમ યુદ્ધ થતું હોય એમ પેલા 2 આંખલા બાંધતા બાંધતા પેલી બાનડી પાસે જે જગ્યાએ ઊભી હતી ત્યાં ગયા છે. અને એ જગ્યાએ જે આંખલાઓ ગયા, જે બાનડી ઓલી ઓટા ઉપર ઊભી છે, માથા પર બેડું ભર્યું છે, હેલ ભરી છે, અને આ બાજુ રૂપાદેની આંખો ફાટી જાય છે. આ શું? પોતાની નજરે જોવે છે આ ઘટના, અને ઘટના અસાધારણ નહોતી વાલા, સાધારણ ઘટના હોય નહોતી, એવી દિવ્ય ઘટના ઘટી ગઈ કે પેલી બાનડી જે ઓટા ઉપર ઊભી છે, 2 આંખલાઓ બાંધતા બાંધતા એની પાસે ગયા છે, માથા ઉપરના બેડાઓ પડી જવાની સ્થિતિમાં હતા, અને એ સમયે બાનડીના માથા ઉપરથી 1 વેત માટલા અધર જઈને નિરાધાર ઊભા છે એમનું. એટલે રૂપાદેને થયું આ શું? એના માથાથી અળગા થઈ અને માટલા એમને ઊભા રહી છે. આ શું? આવો ચમત્કાર જોયો નથી ક્યારે. બાનડી આવે છે, બેડું ફરી એના માથા ઉપર આવી ગયું દાસીના. રૂપાદીને થયું કે મારે હવે આ ચમત્કાર વિશે મારે પૂછવું છે, આ ઘટના વિશે આ દાસીને. જ્યારે બાનડી રૂપાદે પાસે આવે છે ત્યારે એમણે કહ્યું
સવારનો જ થયેલો એ પ્રસંગ હતો, એ ઘટના હતી. એને કહીને કહ્યું કે બાનડી આવું થયું કેમ? વાત સાંભળીને તો બાનડીને એવું થયું કે આવું થતું છે, પણ પછી થયું કે ના, કદાચ અમારા ગુરુની કૃપા હોય મારા ઉપર. આ કદાચ મારું નહીં, મારા ગુરુની જ કૃપા હશે મારા ઉપર. મારા સમર્થ ગુરુ એને મને ધ્યાનમાં ઊંડી ઉતારી હશે, તો કદાચ આ ઘટના ઘટી હોય. ગુરુ મહારાજની યાદ આવી અને બાનડીની આંખોમાંથી આંસુઓની ધારા વહી ગઈ છે. એટલે રૂપાદેથી ન રહેવાય. એટલે રૂપાદેએ કહ્યું કે દાસી, તારે ન કહેવું હોય તો કાંઈ વાંધો, તું રડીશ નહીં. તારે તારા ચમત્કારની વાત ન કરવી હોય તો કાંઈ વાંધો નથી, મને મારે નથી જાણવું, પણ તું રડવાનું છોડ દે. ત્યારે દાસી એમ કહે છે કે બા સાહેબા, મારી આંખમાંથી એ દુઃખના આંસુ નથી, આ મારી આંખ હવે હરખના આંસુડા રડે છે કે મારા ગુરુની અસમ કૃપા મારા ઉપર થઈ. આજ તમે મને એનું ઉદાહરણ આપ્યું, તમે મને પ્રત્યક્ષ કરાવ્યું. અને આ ઘટના ઘટી હશે એનું એકમાત્ર કારણ હશે મારા ગુરુના પ્રતાપે વહેલી સવાર હતી, એટલે હું સવારમાં ભગવાનના નામમાં ધ્યાનમાં હશ. કદાચ હું ભગવાનના ધ્યાનમાં બેઠી હશે, એ ભગવાનના ધ્યાનમાં મારું મન લાગી ગયું હશે, એટલે કદાચ મારા ગુરુને અસીમ કૃપાથી ભગવાને મારી આ રક્ષા કરી હશે. મારું ધ્યાન ધર્મમાં હતું, ધર્મમાં હતું એટલું બતાવ્યું. અને એ જ સમયે રૂપાદેએ કહ્યું કે બાનડી, તો એક કામ કરને, આ ધર્મ શું છે મને બતાવો ને, મારે ધર્મ સ્વીકારવો છે. બાનડી કહે છે, અરે રાણી સાહેબા શું કહો છો? બા સાહેબા, આ ધર્મ તમે સ્વીકારી શકશો ધર્મ? આને ધર્મ નથી કહેવાતો, આને મહાધર્મ કહેવાય છે. આને મહાધર્મ તરીકે ઓળખો છો. અને આ ધર્મમાં રાણી સાહેબા નાત જાતનો કોઈ ભેદ ન હોય. અમારે તો ગમે ત્યાં પાઠ પુરાય, જ્યાં જ્યોત જલતી હોય ત્યાં અમારે જવાનું હોય, જ્યાં થતું હોય ત્યાં અમારે જવાનું હોય. બધું છોડીને જઈ શકાય ને તો થાય, પણ હવે તમે બા સાહેબા, તમે કાંઈ રાણીપણું છોડી નહીં શકો આમાં. અરે ક્યારેક તો અમારે ગમે તેની ઘરે પ્રસાદી લેવાનો હોય, તમારથી આ બનશે? અને રૂપાદેએ કહ્યું કે તારો ઓલો માટલાનો જે ચમત્કાર જોયો છે ને, પછી મારા મનમાં એક ગાંઠ વળી ગઈ છે કે તું બતાવી ધર્મમાં જે કરવું પડે કરવા હું તૈયાર છું, પણ મને એકવાર આ ધર્મનો મને સ્પર્શ કરાવી દે. તું જે કહે કરવા તૈયાર છું, પણ તું જલ્દી મને હવે આ ધર્મ બતા. ધર્મને પાળવા માટે, ધર્મને અધિકાર માટે અધિકારી છે રૂપાદે. પણ છતાં પણ બાનડીએ એક કસોટી કરી છે. કે જરાક જોઈ તો લઉં કે બા સાહેબા શું કરી શકે છે. તો કહે છે, બા સાહેબા, તમે ધર્મ સ્વીકારવામાં ના નથી, પણ તમને ખબર છે આપણા શહેરના મહાધર્મ જેને સનાતન ધર્મ કહેવાયો છે, એ સનાતન ધર્મના આપણા શહેરના આગેવાન મેઘધારુ છે. એ મેઘધારુ છે અને જાતે વળી પાછા મેઘવાળ છે, એટલે કે હરિજન હશે. અને આ તો સનાતન ધર્મ છે. તો એના ઘરે પણ ક્યારેક પાઠ પુરાતો તો ત્યાં જવું પડે, અને એના ઘરે પાઠમાં ભગવાનને પીરસેલો પ્રસાદ આપણે જમવો પડે. એમાં કોઈ પણ સંજોગે બધું જ છોડી અને ત્યાં હાજરી આપવી પડે. એટલે ફરી કહું છું, બા સાહેબા, તમે બરાબર વિચાર કરીને નક્કી કરજો હો. પછી તમારા મનમાં હું રાણી છું અને હું એના ઘરનો પ્રસાદ ન લઉં, હું એના ઘરે ન જાઉં, તો એ ન ચાલે. આ તો મહાધર્મ છે. પણ રૂપાદેએ કહ્યું કે તું જે કે તે કરે, પણ તું એકવાર મને આ મહાધર્મને સ્પર્શ કરાવી દે, મને તારા ગુરુને મેળવી દે. તો કહે છે કે રાહ જુઓ, મારા ગુરુ વધારશે
એટલે હું મારા ગુરુ પાસે તમને લઈ જઈશ, અને મારા ગુરુ છે ઉગમસિંહ દાદા. એ અમારા ગુરુ છે, અને હું તમને એની પાસે લઈ જઈશ. એ તમને રહસ્યની વાતો સમજાવશે. બાનડીએ ખાતરી આપી છે કે હું તમને લઈ જઈશ, પણ વારે વારે રૂપાદે કહે છે કે હવે તારા ગુરુ આવ્યા કે નહીં. અને એવામાં બરાબર બીજનો દિવસ આવે છે, અને બીજના દિવસે મેઘધારુને ત્યાં અનેક સંતો ભક્તો આવ્યા છે. ગુરુદેવ ઉગમસિંહ દાદા પણ આવ્યા છે, અને ત્યાં જવાની વાત છે. ગુરુ મહારાજની સ્વાગત થાય છે, એની ચરણની વંદના થઈ છે. ઓલી બાનડી છે એ ગુરુ મહારાજ ઉગમસિંહ દાદાને રૂપાદેની વાત કરે છે. મેઘધારુએ પણ કહ્યું કે ગુરુદેવ મહાન સતી છે હોય, નિજ ધર્મમાં જેનો મન લાગી ગયું છે, હવે મહાધર્મમાં જેની ચાહના થઈ ગઈ છે, આસક્તિ થઈ ગઈ છે. અરે સંત માળાનો જળહળતો એક મણકો છે. ઉગમસિંહ દાદાએ થોડી વાર વિચાર કર્યો, અને પલભરના વિચાર પછી કીધું એક કામ કરો, આજ રાતના જમેલામાં જઈને બોલાવો. રાત્રે પાઠ પૂરવામાં આવે, અને પાઠમાં જે જ્યોત પ્રગટાવવામાં આવે એને જમેલો કહે છે. આ મહાધર્મમાં એને એમાં જ બોલાવો એને. અને એવા સમયે રાજ દરબારમાં કોઈને જાણ ન થાય એ રીતે બાનડી અને રાણી રૂપાદે મેઘધારુના ઘેર પાઠ પૂજામાં જવા માટે પહોંચી જાય છે. ગુરુ ઉગમસિંહ દાદાએ એમને ધર્મનો બોધ આપ્યો છે, આશીર્વાદ આપ્યા છે, રવાના કર્યા છે. અને એકવાર ઉગમસિંહ દાદાને મળ્યા પછી, ધર્મનો રહસ્ય જાણ્યા પછી રૂપાદીમાં એટલું જબરજસ્ત પરિવર્તન આવ્યું. એના આંગણામાં તુલસીનો ક્યારો વવાડાયો. આખો દિવસ ધર્મમાં રહે, આખો દિવસ ભગવાનના ધ્યાનમાં રહે, આખો દિવસ ભગવાનનું ભજન જ કર્યા કરે. રાજાની માલદીની જે બીજી રાણી ચંદ્રાવલી હતી, એને એમ થયું કે આવડી આ રાજાને માનીતી થવા માટે થઈ અને બધા ટૂચકા કરતી લાગે છે, પણ હું એને પહોંચી વળીશ, મૂળમાંથી જ એનો કાંટો કાઢી નાખીશ. એને મૂળમાંથી કાંટો કાઢી નાખું. યાદ રાખજો, જેની દ્રષ્ટિમાં જ દોષ હોય અને જેના વિચારોમાં જ વિકાર હોય, એને સામેવાળા માણસનું કોઈ દી સારું કામ ગમે નહીં. કોઈ યાર, જેની દ્રષ્ટિમાં દોષ હોય, જેના વિચારોમાં વિકાર હોય. સમય પસાર થાય છે. આ બાજુ રાણી ચંદ્રાવલીના મનમાં હવે પોતાને જ એક કીડો ઉદ્ભવી થયો કે રૂપાદે કદાચ આવું એટલે કરતી છે મારો કાંટો કાઢી નાખવા માટે, મને પોતાને જ મારી નાખવા માટે આવું કરતી હશે. હવે ચંદ્રાવલી એક જ વિચાર કરે છે, ગમે તેમ કરીને આને લાગમાં લેવી, ગમે તેમ કરીને હવે આનો કાંટો કાઢવો છે. એટલે ચંદ્રાવલી રાજા માલદેના કાનની અંદર રૂપાદેના વિચારોમાં શંકા કુશંકા નાખ્યા કરે છે, ભેદભાવ નાખ્યા કરે છે, મીઠું ને મરચું ભભરાવ્યા કરે છે. માલદેને કહે છે, ઓલી રૂપાદેના મહેલમાં ઓલા ભૂતિયાઓ બાવાઓ ભગતલાઓ ગમે ત્યારે આવીને બેહી જાય છે, ભજનો ગાય છે, રાગોડા તાણીને ગાય છે. આપણા રાજમહેલમાં ચોકો જમાઈને બેહે છે. અને એ કરતા તમને વિશેષ કહું, ઓલ્યો મેઘધારુ પણ આપણા મહેલમાં આવી અને આપણા મહેલને અબડાવી રહ્યો છે. આપણા મહેલને સાવ ધર્મશાળા બનાવી નાખી છે. આપણા રાજના શોભા નથી દેતું. મહારાજ સાચું કહું, મને તો કંઈક દાળમાં કાળું લાગે છે. આમાં મને દાળમાં કાળું લાગે છે કંઈક. જો મારી વાત માનો તો વહેલામાં વહેલી તકે
એના ઉપર અંકુશ મૂકી દેવાની જરૂર છે, કારણ કે એણે હવે લાજ શરમ બધું મૂકીને બધું ચાલુ કર્યું છે. ક્યાંક તમને કાળી ટીલી ન લાગી જાય. એટલે મને તમારી ચિંતા થાય છે, એટલે બીજું કઈ નથી, મને તમારી ચિંતા થાય છે. પછી તો તમારી જેવી ઈચ્છા. માલદેને રૂપાદેના રોજના સમાચાર કાળી માટે મળતા હતા, અને માલદે રૂપાદેને ભોળી રાણી તરીકે એને ઓળખતા હતા કે મારી રૂપાદે ભોળી છે એકદમ. પણ જ્યારથી આ ચંદ્રાવલીએ એના કાનની અંદર ભંભેરણી કરી છે, ત્યારથી જે રૂપાદે જે કઈ કામ કરે એમાં દોષ જ દેખાવાનું ચાલુ થઈ ગયા. જે કામ કરે એમાં દોષ દેખાય, જે કામ કરે એમાં દોષ દેખાય. અને એમાં એક વખતના સમયે માલદે હવે રૂપાદેનો જે મહેલ છે એને કડક ચોકો લગાડી દીધો, સખત એવી ચોકી પેરી કરાવી દીધી. બંદીખાનામાં જેને પૂર્યા હોય માણસને એવી હાલત રૂપાદેની થઈ જાય છે, અને ખબર પડી કે આ કાર બધું ચંદ્રાવલીનું છે. મારા પતિને મહારાજને મારી શંકામાં નાખીને મારાથી સૌ નારાજ કરી દીધો છે. રાણી રૂપાદે મહેલની બહાર નથી નીકળી શકતા. પણ તમે જુઓ, મારી મૂળ વાત એ કેવી છે કે જેને ભગવાનમાં અપાર ભરોસો છે એના માટે ભગવાન શું કરી શકે છે. નકર વિદર્ભની એ કન્યા રૂકમણી ઘરમાં બેઠી બેઠી આમ જાન આવી ગઈ છે, ઉતારે જાન છે. અને એવા સમયે ભગવાનને પત્ર લખે, અને પત્ર લખા સાંભળ્યા પછી ભગવાન એ યથામામ પ્રપદ્યન્તેસ્તામ તથૈવ ભજામ્યહમ, ભગવાન નીકળી જાય. અહીંયા પણ એ જ ઘટના છે. એટલે માટે મારે આજે જે વજા બાપાએ ભગવાન રામદેવજી મહારાજની ઉપાસના કરી છે, આ એની કથા છે. આપણને થાય કે આ બધું હાલે છે કેમ? આ મારો રામો પીર હકાવે છે બધું. મારા વાલા, મારો રામાદીપ હાલ છે. એકદમ બંદીખાનામાં પડી હોય એવી હાલત રૂપાદેની થઈ જાય છે. પણ રૂપાદે આખો દિવસ અને રાત ધર્મના એ વિચારોમાં જ, ધ્યાનમાં જ, ધર્મના ધ્યાનમાં, વિચારમાં એ સમયને પસાર કરે. એમાં બરાબર એક સમય આવી પહોંચ્યો કે અષાઢી બીજના દિવસે મેઘધારુના ઘરે 12 બીજના ધડીનો પાઠ પૂરવાનો, જમેલો કરવાનો હતો. અને એ સમયે ગુરુદેવ ઉગમસિંહ દાદા પણ આવવાના હતા. અને બધાને વાયક મોકલાય છે, બધાને વાયક દેવાય છે. હવે રૂપાદેના અંદર કોઈ ચકલું ન ફરકી શકે એવો ચોકી પહેરો, હવે અંદર કોઈ જઈ ન શકે. એટલે એ સમયે ઓલા મેઘદારો એ ભગવા કપડાને પહેરી અને બજારમાં નીકળે છે, અને બજારમાં નીકળી અને ગીત ગાતા ગાતા રૂપાદેને આમંત્રણ આપે છે, રૂપાદેને વાયક મોકલે છે. વાયક આવ્યા રે ગુરુજીના દેશના, રૂપા રાણી જમલે પધારો. આજ ગુરુજીના દેશનો વાયક આવ્યો છે. હે રૂપાદે રાણી, તમે જમલે પધારજો. તમને પાટમાં એ પૂજાની અંદર તમને આવવા માટે હું આમંત્રણ દેવા આવી ગયું છે. બધા મંડળો આવી ગયા છે, ઉગમસિંહ દાદાએ આવી ગયા છે. આ બાજુ રાણી રૂપાદે મેઘ ધારુનો જ્યારે શબ્દ સાંભળ્યો કે ગુરુદેવ ઉગમસિંહ દાદા આવ્યા છે, બધી સંત ભજનની મંડળી આવી ગઈ છે, ભક્તરાજો આવી ગયા છે, અને હવે કરું શું? મારે તો કડક ચોકી પહેરો છે, હું આ ચોકી પહેરમાંથી નીકળું કઈ રીતે? મારે જાવું કેમ અહીંયાથી? ધીમે ધીમે સમય પસાર થવા લાગ્યો. સાંજ પડી, સાંજનો સમય પસાર થઈને રાત્રિનો સમય ચાલુ થઈ ગયો હોય તો, અને આ બાજુ રૂપાદેની મૂંઝવણ વધતી જાય છે. શરીર અહીંયા મહેલમાં છે અને આત્મા મેઘધારુના ઘરે પહોંચી ગયો છે. ગુરુદેવ ઉગમસિંહ દાદાના ચરણોમાં પહોંચી ગયો છે, ભક્તોની મંડળીમાં પહોંચી ગયો છે કે ત્યાં શું લોકો ભજન કરતા હશે. મેઘધારુ કહે છે કે આપણા ગુરુજી પાટે પધાર્યા છે, તમે સમજી અને શબ્દ ચાલો રે.
અને પહેલાના સમયમાં સમજણ બહુ હતી વાલા, પહેલાના સમયમાં સમજણ બહુ હતી. રા રાખીને વાત કરજો, બસ આટલા શબ્દોમાં બધું આવી ગયું. એક કાગળ લખો ને એમાં લખ્યું રા રાખીને વાત કરજો. દેવાયત બોદર એમ લખીએ કે જાઓ આ પત્ર મારા ઘરે આપી આવું અને નવગઢને લઈ આવો, પણ રા રાખીને વાત કરજો આટલું કર્યું ને અહીંયા પત્ની સમજી જાય છે. રા નવગઢને રાખી અને પોતાના દીકરાને આપી દે છે. અને મેં હંમેશા કહ્યું છે સંબંધો સમાધાનથી ટકે ને એમાં મજા નથી, સંબંધો સમજણથી ટકે એમાં બહુ મજા છે વાલા. સમજણ હોવી જોઈએ, સમાધાન નહીં. આ બાજુ મેઘધારુએ કહ્યું કે તમે પધારજો, ને આ બાજુ રૂપાદેના મોઢામાંથી અવાજ નીકળ્યો, હું કેમ આવું ગુરુ મારા દેવંચી, સુતો માલ દે જાગેજી. મારો માલદેવજી જાગે છે, હું કેમ આવું? અને મને તો બંદીખાનામાં નાખી દીધું, કેમ આવીશ? આ બાજુ મેઘધારુના ઘરે અલખનો પાઠ પુરાઈ ગયો છે, જ્યોતું પ્રગટી ગઈ છે, અને એટલા લોકો આવી બધા ગત ગંગામાં સ્નાન કરી રહ્યા છે. ગત ગંગામાં સ્નાન કરી રહ્યા છે. આ બાજુ રાજમહેલમાં બેઠી બેઠી રૂપાદે ગુરુ મહારાજનું ધ્યાન કરે છે, અને પછી નક્કી કર્યું લાવ ગમે તેમ કરીને જાવું તો છે. અને પોતાના ઓરડાની અંદર ગયા છે, અને પોતાના ઓરડાની અંદરથી એને 1.25 લાખ રૂપિયાની ઓઢણી કાઢીને માથે ઓઢણી ઓઢી છે. નાકની અંદર 1 કરોડ રૂપિયાનો હીરો પહેર્યો છે, એને નથડી પહેરી, હાથમાં કંગન પહેર્યા, 16 શણગાર સજ્યો, અને થાળ ભર્યો સજ મોતીડેથી, હાચા મોતીનો થાળ ભર્યો ભગવાન રામદેવજી મહારાજના પાઠને વધાવવા માટે. માથે વસ્ત્રને ઢાંકી દીધું, રેશમી કપડાને ઢાંક્યું છે, અને ચાલતા થાય એટલું નહીં, મોજડી પહેરી રે મોતીડે મઢી, પગલા જા કમજોડ થાય રે. મોતીડેથી મઢેલી એ મોજડીઓને પગમાં નાખી અને હાલતા થાય છે. પટારામાંથી 1.25 લાખની ઓઢણી કાઢીને કપાળમાં ટીલડી લગાવી, હાચા મોતીનો થાળ ભર્યો, પગમાં મોજડી પહેરી અને ચાલતા થાય છે. અને આખી દુનિયાની જેને નિંદ્રા ભેગી કરી અને એના શહેરના લોકોને ઓઢાડી દીધી હોય, પણ જ્યારે આમ ચાલતા થયા ને તો એક ચમત્કાર થયો છે. ચમત્કાર એ થયો કે રાણી રૂપાદે ચાલતા થયા, અને એ સમયે રાણી રૂપાદેના પથારાની અંદર એનો પલંગ છે, એ પલંગની અંદર 5 ફૂટનો વાસુકી નાગ આવીને આમ સૂતો છે, જાણે રૂપાદે સૂતી હોય. આંખમાંથી દડ દડ અશ્રુની ધારા થઈ ગઈ કે મારો ઠાકોરજી મારી વારે આવ્યો છે, મારો હરિ મારી વારે આવ્યો છે. પ્રણામ કર્યા છે, અને પોતાને ઓઢવાની જે ચાદર હતી એ વાસુકી નાગને ઓઢાડી દે છે. વાસુકી નાગને ઓઢાડી દે છે, અને રૂપાદેના મનમાં એક જ વિચાર આવ્યો કે વાસુકી નાગ મારા પલંગની રક્ષા નહીં, મારી રક્ષા કરવા માટે આવ્યો છે. કારણ કે હું અહીંયાથી જાઉં અને કદાચ મારી પાછળથી કોઈ કાવતરું કરી અને ન કરવાનું કાવતરું કરીને માલદેના મનની અંદર શંકા નાખે તો માલદે મને મારી નાખે, મને કાપી નાખે. પણ મારા જીવને ક્યારેય કોઈ કલંક ન લાગે, એટલે મારો ભગવાન, મારો ઠાકોરજી મારી વારે આવ્યો છે. વાસુકી નાગને પગે લાગી અને રૂપાદે નીકળે છે. મહેલના દરવાજા આવીને જુએ છે તો દરવાજાને તોતિંગ તાળા માર્યા છે, મોટા મોટા તોતિંગ તાળાઓ માર્યા છે. જેસલમેરના તાળાઓ તે સમય બહુ વખણાતા, જેસલમેરના તાળા માર્યા મોટા મોટા.
અને દરવાજો બંધ કરેલો છે, તાળું મારેલું છે, અને ત્યાં દરવાજાની આડોલો પ્રોળિયો હોતો છે, એટલે કે રક્ષણ કરનારો સેવક ત્યાં વચમાં હોતો છે, એને એ સમયમાં પ્રોળિયા કહેતા. એ પ્રોળિયો સૂતો છે. પ્રોળિયાને કીધું, એ મારા વીરા, તું સૂતો છો, થોડીક વાર જાગી જાને. એ મારા વીરા, જાગી જાને. અને જો જાગી ગયો હોય તો થોડીક વાર દરવાજો ખોલી દે ને, મારા 12 બીજના ધણીનો પાઠ છે, મને જ્યોતના દર્શન માટે જવું છે, મને દરવાજો ખોલી દઈશ. એના મનમાં આવી ઈચ્છા હતી કે કદાચ એ મારું કામ કરી દેશે. એટલે રૂપાદેના બોલવાના અવાજથી ઓલો પ્રોળિયો જાગે છે, અને નિંદ્રમાં જે ઘેઘૂર બન્યો હતો એ જરા આંખો ચોળતો ચોળતો ઉઠે છે, અડધી નિંદ્રમાં છે, અને કહે છે, જોતા ત્યાં જેસલમેરના તાળા માર્યા છે, અને ચાવીઓ માલદે પાસે હોય છે, સવારે ચાવી આવશે, ખુલશે, જાઓ હોઈ જાઓ, અડધી રાતે ક્યાં તમારે જવું છે? અને જ્યાં સુધી તાળા ન ખુલે ત્યાં સુધી રામ રામ ભજો જાઓ. આટલું બોલીને વળી પાછો હુઈ ગયો. તો પલંગમાં વાસુકી નાગ હૂતો છે, દરવાજે તોતિંગ તાળા માર્યા છે, ચાવી રાજા માલદે પાસે છે, અને આંખો બંધ કરી અને એ રૂપાદયે અલખ ધણીનું ધ્યાન ધર્યું જ. પાલા આંખો બંધ થઈ ગઈ. હવે કે હે નાથ, શું કરું હું? મારે તો ઘણું આવવું છે, મારે જ્યોતના સાચા ભાવથી દર્શન કરવા છે. હે જ્યોતના ધણી, હે 12 બીજના ધણી, મારી વારે આવજો. અંતરમાંથી પોકાર થયો, અને એવા સમયે ઉભા રહી અલખ આરાધિયા, ખુલ્યા ખડગ બારીના દુબાર. મોટા દરવાજા હોય ને એમાં નાની એવી બારી હોય, ખબર છે? આખો દરવાજો ન ખુલતો હોય, પણ નાની બારીમાંથી માણસ પસાર થઈ જતો હોય, અને જાણે તાળા ખુલવાનો અવાજ આવતો હોય એવો અવાજ રૂપાદના કાને પડ્યો છે. આંખ ખોલી